आइए हनुमंत विराजिए, कथा करूँ मति अनुसार। प्रेम तरी गादी धरो, पधारो पवन कुमार। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारी। वरणौ रघुवर विमल यश, जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके, सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। वर्णानामर्थसन्धानां, रसानां छन्दसामपि। मङ्गलानां च कर्तारौ, वन्दे वाणी विनायकौ। भवानी शङ्करौ वन्दे, श्रद्धा विश्वासरूपिणौ। यभ्यां विना न पश्यन्ति, सिद्धा स्वान्तस्थमीश्वरम्। वन्दे बोधमयं नित्यं, गुरुं शङ्कररूपिणं। यमाश्रितो हि वक्रोऽपि, चन्द्रः सर्वत्र वन्द्यते। सीतारामगुणग्राम, पुण्यारण्यविहारिणौ। वन्दे विशुद्धविज्ञानं, कवीश्वर कपीश्वरौ। उत्तरकांड श्लोको। की कंठाभनीलं, सुरवलविलसद् विप्रपादाब्जचिह्नं। सौभाग्यं पीतवस्त्रं, सरसिजनयनं, सर्वदा सुप्रसन्नं। पाणौ नाराचचापं, कपिनिकरयुतं, बन्धुना सेव्यमानं। नौमीद्यं जानकीशं, रघुवरमनिशं, पुष्पकारूढरामं। कौसल्येन्द्रपदकञ्जमञ्जुलौ, कोमलावजमहेशवन्दितौ। जानकीकरसरोजलालितौ, चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ। इन्दुकुन्दधर गौरसुन्दरम्, अम्बिकापतिमभीष्टसिद्धिदं। कारुणिककलञ्चमोचनं, नौमि शङ्करमनङ्गमोचनम्। ગઈ વખતે જે આપણે જોયું હતું એને યાદ કરી લઈએ તો ઉત્તરકાંડના 37મો દોહો ત્યાંથી આપણે થોડું રિવિઝન કરીશું, પુનરાવર્તન જોઈ લેશું અને આગળ જઈશું. તો આપણે જોતા હતા એ પ્રમાણે એક વખતના વખતે બધા ભાઈઓ હનુમાનજી બધા વાટિકામાં ગયા છે ત્યારે સનક સનકાદીને ખ્યાલ આવ્યો એટલે ત્યાં આવે છે. ભગવાને એમનું ખૂબ સ્વાગત કર્યું, એમની પ્રશંસા કરી, સંત કહીને એમને એટલી ઊંચાઈ પર બેઠાડ્યા. એ પછી આપણે જોયું કે સનક સનકાદીએ પણ અન્નપાણીની ભક્તિ માગી અને ભગવાન પાસેથી વિદાય લીધી. એ વખતે ભરતજી અને બધાને એમ થયું કે ઓહો, આ સંતની આટલી બધી પ્રશંસા કરી તો મારે સંતના ગુણો ભગવાન પાસેથી સાંભળવા છે. અને એટલે બધા ભગવાન તરફ જોવે છે પણ કોઈ પૂછવાની હિંમત કરતો નથી. અને એ વખતે હનુમાનજી મહારાજ ની સામે ભગવાને જોયું એટલે કે છે ભગવાન, આ ભરતજી અને બધા આપને કંઈ પ્રશ્ન કરવા માગે છે પણ સંકોચ થાય છે. એટલે ભગવાને કહ્યું કે ભરત, તારે સંકોચ રાખવાનું કોઈ કારણ નથી. એટલે પછી ભરત પણ કહે છે કે તમે તો કૃપાના સાગર છો, હે નાથ, મને કોઈ સંદેહ પણ નથી, શોક પણ નથી, પણ છતાં મને તમારા શ્રી મુખથી, કારણ કે તમે હમણાં જ સંતની વખાણ કરી અને વેદમાં પણ સંત અને અસંતની વાત તો કરી જ છે,
પણ મને તમારા શ્રીમુખથી આ સંતના લક્ષણ જાણવાની ઈચ્છા છે. એટલા માટે તમે મને સંત અને અસંતના લક્ષણની વાત કરો. અને આપણે જોયું એ પ્રમાણે 36માં દોહા પછીનો ચોથી ચોપાઈ એમ કહી શકાય, ત્યાં ભગવાને બહુ સુંદર વાત કરી કે સંત અસંત કે અસી કરણી. સંત અને અસંત એના એની કર્મ ઉપરથી, એમની કરણી ઉપરથી ઓળખાય છે. ખાલી તિલક કરી લે, ભગવા કપડાં પહેરી લે કે કદાચ બીજા પ્રકારનું તિલક કરે એટલે એ સંત છે એવું કહી શકાય નહીં. એના ફક્ત કર્મના આધારે જ આપણે સંત છે કે અસંત છે એ જોઈ શકીએ. ભાઈ આવી વાત કરવાની શા માટે જરૂર છે? તો કે સંતના લક્ષણ જાણીને આપણે આપણા જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરીએ અને અસંતને પણ જાણીને જો આપણામાં કંઈ હોય તો એને સમર્થન ન આપીએ, એમાંથી મુક્ત થઈએ. અને એટલા માટે ભગવાને કહ્યું કે સંત કેવા છે? તો કે સુખડ સમાન. સુખડના લાકડાને તમે કાપો ને તો પણ એ કુહાડીને પણ સુગંધ પ્રદાન કરે. અને આપણે કુહાડી છે એ તો હંમેશા કાપવાનું જ કામ કરે છે. એટલે ભગવાન કહે છે કે આપણે સંત છે એ સુખડના, ચંદનના એમની આચરણ છે એ ચંદન જેવું છે. એ પોતે દુઃખ આપનારને પણ સુખ આપે છે. તાતે સુર સ્તિરન ચઢ જગવલ્લભ શ્રીખંડ. ભગવાન કહે છે કે આ દ્વારા 37માં દોહા દ્વારા મહત્વની વાત તો ભગવાન એ કરે છે કે કોઈને કર્મનો નિયમમાંથી મુક્ત થઈ શકે નહીં. જ્યારે કુહાડી છે એ કાપવાનું જ કામ કરે છે એટલે એને ગરમીમાં આપણી લુહારની ભઠ્ઠીમાં તપાવવું પડે છે, એને હથોડા ખાવા પડે છે અને જ્યારે પીટાવવું પડે છે. અને પછી સંતના લક્ષણ કહેતા બહુ સુંદર વાત ભગવાન કહે છે કે સંત કેવા છે. પેલું લક્ષણ કહે છે ઉમા સંત કે એહી બઢાઈ. તો શું છે? મંદ કરત જો કરહી ભલાઈ. ગમે તે વ્યક્તિ હોય, મંદ હોય તો પણ એની ભલાઈ કરવામાં જ સંતને સહજ બની જાય છે. અને એના માટે પહેલી વાત કરી કે સંત કેવા છે? અલંપટ. એટલે કે વિષય સાથે વ્યવહાર તો કરવાનો છે, જગતમાં રહે છે, જગતના પદાર્થોનો વિષયનો અનુભવ કરે છે, પણ એની સાથે અલંપટ એટલે આસક્ત થતો નથી. અને પાછા સદાચાર સદગુણ સાગજો. વિષય અલંપટ, શીલ ગુણાકર. એટલે શીલ એટલે સદાચાર અને સદગુણનો એક ખાંડ છે. કારણ કે ખાંડની અંદર કેટલી વસ્તુ પડી છે આપણે કહી શકીએ નહીં. એ રીતે આ સંતની અંદર રહેલા સદાચાર અને સદગુણને મહિમા તો શારદા પણ ગાઈ શકે એવું નથી. અને સાથે સાથે કહે છે પર દુઃખ સુખ દેખે પર. એટલે કે પોતાના સુખ દુઃખને એ કંઈ ગણતા જ નથી, પણ બીજાના સુખે સુખી થાય અને બીજાના દુઃખે દુઃખી થાય. બહુ મોટી વાત છે. અને સાથે કહે છે કોમલ ચિત્ત, અને બીજા ઉપર દયા કરવું એના માટે સહજ છે. આપણે પણ કદાચ બીજા પર કૃપા કરીએ, દયા કરીએ, પણ સાથે સાથે તમને ખબર છે જો જરાક સભાનતાથી તમે આપણા વ્યવહારને જોઈશો તો ખબર પડશે કે કોઈને મદદ કરી દે. કારણ કે સ્વભાવ જ છે, કોઈ મુશ્કેલીમાં છે હું એને મદદ કરું. મારામાં કોઈ પ્રકારનો અહંકાર ન હોય, ગમે તે કામ કરી આપવું કોઈ વ્યક્તિનું, પણ મનમાં સૂક્ષ્મ રીતે આપણે એની પાસે કોઈ અપેક્ષા રાખીએ. કારણ કે મેં એને મદદ કરી, પણ મારી જરૂર હતી ત્યારે તો મને મદદ કરતો નથી. તમે મદદ કરીએ ત્યારે એ મને મદદ કરશે એવું મનમાં છે નહીં. પણ જ્યારે આપણે એવો પ્રસંગ આવે ત્યારે આપણું મન શું વિચારે છે? દુઃખી થાય છે. કારણ કે મેં એને મદદ કરી હતી, હવે મને કેમ મદદ કરતો નથી? આ સંતની એવું નથી.
એ સહજ જ છે એના માટે કે બીજાને દયા કરવી, પણ પોતે સૂક્ષ્મ પણ અપેક્ષા રાખતા નથી. આ બહુ મહત્વની વાત છે. આપણી જાતને ચકાસવાની જરૂર છે કે મારો સ્વભાવ તો બીજાને દુઃખી થાય એટલે તરત જ મદદ કરવાનો છે, પણ ખરેખર એની પાછળ કોઈ અપેક્ષા છે? જો હોય તો આપણે દૂર કરીએ, અને સાથે બીજાને માન આપવા, અને પોતે અમાની છે. આ પણ સહજ નથી, કોઈને માન આપવું અને પોતાનાથી અમાન રહેવું. ભરત આવા લોકો મને પ્રાણથી પણ પ્રિય છે. ભરત પ્રાણ સમ મમતે પ્રાણી, જે બીજાને માન આપે છે. અને આપણે ઘણીવાર વાત કરી છે, તુલસીદાસજી મહારાજનો આ બહુ પ્રસિદ્ધ છે કે તમે ગાયનું દાન આપો, સોનું આપો, જમીન આપો, પણ તમે કોઈને માન આપો ને, બધાથી ચડિયાતું દાન છે. એટલે આ સરળ નથી. એટલા માટે વારંવાર કહીએ, અને વારંવાર એ આપણા જીવનમાં જોવા જેવું છે. વિગત કામ મમ નામ પરાયણ, એક છે વારંવાર વિગત કામ, એટલે કામમાંથી મુક્ત, એટલે વૈરાગ્ય. વૈરાગ્ય જ માણસને સુખી કરી શકે. વૈરાગ્ય એવું અભયમ. કોણ? ભર્તૃહરિ મહારાજ. ભર્તૃહરિ મહારાજ કહે છે વૈરાગ્ય જ અભયને પ્રદાન કરે. વૈરાગ્ય હશે તો ભગવાનનું નામ લઈ શકાશે. નહીંતર તો વૈરાગ્ય ન હોય, આ જગત જ સત્ય લાગે, એમાંથી જ કંઈક મેળવવાની ઈચ્છા હોય, તો ભગવાનનું નામ લેવા જઈએ તો પણ મન વિષયમાં જ જવાનું, જગતના વિષયમાં જ જવાનું. એટલા માટે વિગત કામ મમ નામ પરાયણ, શાંતિ, વિરતિ, વિનતિ, મુદિતાયત્નમ. મુદિતાયત્નમ એટલે ઘર. એનામાં શાંતિ, વિરતિ એટલે વૈરાગ્ય, અને વિનંતી, નિર્ણય, આ બધાનો એ મુદિત આયન એટલે એના સહજ છે, એનું ઘર છે. અને એના કારણે, શાંતિના કારણે એ શીતળ છે. એટલે કે શીતળ એટલે કોઈ ક્રોધનો પ્રસંગ આવે અને છતાં ક્રોધ ન થાય. પ્રસંગ આવ્યો જ છે કે આપણે સામાન્ય રીતે ક્રોધ થઈ જાય, પણ છતાં એને કેવો છે, બરફ જેવો. માથા પર કેમ બરફ મૂકી દીધો હોય, એ શીતળ છે. શીતળતા, સરળતા, એટલે મન, ક્રમ અને વચનથી બધામાં સરળતા. આપણે તો કહીએ મનમાં કંઈક હોય, બહાર વ્યવહારમાં કંઈક હોય, બોલીએ કંઈક, મનમાં તેમ થાય કે આ વ્યક્તિ જાય તો સારું, આપણે ક્યારેક ક્યાં આવી, પણ બહારથી હા તમે આવ્યા તો બહુ સારું થયું, અને વ્યવહારમાં કંઈ પછી બીજું હોય. સરળતા એટલે કે મનમાં એક વસ્તુ, વ્યવહારમાં વાણીમાં એ જ છે, અને વ્યવહાર પણ એ જ છે. એટલે સરળતા છે. અને બીજું બહુ મહત્વની વાત કરે છે, બીજ પદ પ્રેમ ધર્મ જનયત્રી. વારંવાર તુલસીદાસજી મહારાજ, દ્વિજ એટલે બ્રાહ્મણ, અને બ્રાહ્મણ એટલે જે બ્રહ્મમાં રમણ કરે છે, જેનામાં દૈવી સંપત્તિ સહજ છે. એટલે બીજપદ પ્રીતિ હરિતોષણમ. તુલસીદાસ મહારાજ કે બ્રાહ્મણને સંતોષ એ ભગવાનને પ્રસન્ન, ભગવાનની કૃપાનું આહ્વાન કરવા માટેનું સાધન છે. અને એટલા માટે કે પુણ્ય એક જગ માહી નહીં દૂજા, મન ક્રમ વચન વિપ્રપદ પૂજા. બ્રાહ્મણને મન ક્રમ અને વચનથી એમની પૂજા કરીએ તો એના જેવું કોઈ પુણ્ય નથી. એ પુણ્યના પ્રસન્ન, ભગવાન એનાથી પ્રસન્ન થઈ. અને ત્યાં વિવેક ચૂડામણીમાં પણ શંકરાચાર્યમાંથી છે, ભગવાનની કૃપાથી જ અદ્વૈતની વાસના જન્મે. અને ભગવાનની કૃપા ક્યારે થાય? જ્યારે આપણે બ્રાહ્મણની મન ક્રમ અને વચનથી પૂજા કરીએ, એટલે કે મને પુણ્યનું અર્જન કરીએ. જ્યારે પુણ્ય વધુ થાય ત્યારે જ આપણે ભગવાનનું સાંભળવાનું ગમે, શ્રવણ કરવાનું ગમે. નહીં તો એટલા બધા નજીક છીએ, કેટલા બધા લોકો આનો લાભ લઈ શકીએ, પણ બધા કેમ લઈ ન શકતા? કારણ કે પુણ્ય તો ઉદય થવું જોઈએ ને. પુણ્યનો ઉદય થાય તો તેને પુણ્યના ઉદય માટે આ પ્રકારના કર્મ હોય. અને પછી પાછા ભગવાન કહે છે કે આ બધા એ સબ લક્ષણ બસઈ જાસો ઉર, જેનામાં આ પ્રકારના લક્ષણ છે એ ખરેખર સ્પષ્ટ રૂપમાં સંત છે. એટલે કે સંત છે એ કોઈ નકલથી કરી શકાય નહીં. કે તિલક કરી કે કપડાં પહેરીએ એનાથી સંત બની શકાતું જ નથી. આ 8 પ્રકારના લક્ષણ હોય એ ભગવાન કે સંત સંત
સંતત પુર, સ્પષ્ટ રીતે આ બધા સંતના લક્ષણ છે અને એ જ સંત છે. અને પછી પાછા સંતના આગળ લક્ષણ કરતા કહે છે સમદમ નિયમ નીતિ નહીં ડોલતી ડોલતા. એ સમ એટલે ઇન્દ્રિયો પરનો નિગ્રહ, દમ સમ એટલે મન પરનો નિગ્રહ, દમ એટલે ઇન્દ્રિયો પરનો નિગ્રહ, અને નિયમ જે નિયમ કયા નિયમ આવે એટલે આપણે તેને નિયમ કહીએ છીએ કે સામાન્ય તકે મેં આ નિયમ લીધો કે પેલો નિયમ લીધો, કારણ કે દરેક વખતે નવા વર્ષે કોઈક નિયમ લોકો લેતા હોય છે. એ નહીં, એ તો છે જ છે, પણ સાથે સાથે પતંજલિ અષ્ટાંગ યોગમાં પતંજલિ મહારાજ જે કહે છે એ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન એ નિયમ છે એનું પણ પાલન કરે છે. અને સાથે સાથે બહુ મહત્વની વાત કરે છે. સંતનું આ લક્ષણ બહુ સરસ છે. પરસ વચન કબહુ નહીં બોલે. એ કદાચ કઠણ વચન બોલવા જાય ને, એ કોઈને ગાળ આપવા જાય ને તો બોલી જ ન શકે. મેં બહુ વર્ષો પહેલાં વાંચેલી જોક્સ કે એક ગણિતના શિક્ષક હતા, એને કોઈ સાથે કડક શબ્દ, કઠણ શબ્દ એટલે કોઈને ગાળ આપ્યું કે કોઈ કરી શકે નહીં તો કદાચ ગુસ્સો આવે તો શું કે ત્રિકોણ ચોરસ લંબચોરસ કે ને તો કે એ ત્રિકોણ ચોરસ લંબચોરસ, પણ એને બીજું કંઈ બોલતા જ ના આવડે. એટલે કે એના માટે કોઈને કડવા વચન કહેવા, કોઈને દુઃખ લાગે એવું પરસ વચન એનાથી બોલી શકાતું જ નથી. અને સાથે સાથે 38મા દુઆમાં કહ્યું કે નિંદા અસ્તુતિ ઉભય સમ, મમતા મદપદ કંજ, તે સજ્જન મમ પ્રાણ પ્રિય, ગુણ મંદિર સુખપુંજ. ભગવાન કહે છે કે આ મારા માટે કેવા છે, એવા સજ્જનો મને પ્રાણથી પણ પ્રિય છે. કોણ છે? કે જેને નિંદા અને સ્તુતિ બંને સમાન છે. એ સરળ નથી. કોઈ નિંદા કરીએ તો આપણું મન વિક્ષુપ્ત થઈ જાય, પણ ખરેખર ત્યાં આપણે આત્મપુરાણમાં પણ હમણાં આવતું હતું કે કોઈ વ્યક્તિ આપણી નિંદા કરે તો માનો કે એ વ્યક્તિ પરોપકારી છે, બીજા ઉપર ઉપકાર કરનાર છે. કેમ? કારણ કે નિંદા કરીને એ મારા પાપને ધોઈ નાખે છે. પણ સ્તુતિ હોય તો ભગવાનનું છે. જે કોઈ આપણી સ્તુતિ કરીએ તો એ સ્તુતિ તો ભગવાનને આપેલા સદગુણોને કારણે છે. એટલે મારી નિંદા પણ મારી નથી અને સ્તુતિ પણ મારી નથી. નિંદા કરે છે પણ પરોપકારી છે. અને આત્માની દ્રષ્ટિએ જોઈએ તો નિંદા અને સ્તુતિ ઉપાધિના સ્તરે થાય છે. હું તો એનાથી અલિપ્ત છું. અને ભગવાન કહે છે સમતા મમ પદ પંકજ, મારા ચરણમાં જેને મમતા છે એવા લોકો મને પ્રાણથી પ્રિય છે. હવે પછી આપણે 38મા દોહા પછી ભગવાન અસંતની વાત કરે છે. પણ એ શેના માટે કહે છે કે સુનહું અસંત કે સ્વભાવું, ભૂલે એ સંગતિ કરીને કાવું. ભગવાન કહે છે ભૂલથી પણ જે સંત નથી, જે અસંત છે એની સાથે મિત્રતા ક્યારે કરવી નહીં. કારણ કે આપણે કહીએ ને માન ન હોય પણ શાંત આવે, એની સાથે રહીએ તો એના એ જેવા ગુણ આવી શકે. અને બીજું, કદાચ આપણે એ વ્યક્તિ સાથે ન જ રહીએ, શું કામ કરી રહીએ, પણ અત્યારે જે અસંતના લક્ષણ કહે છે એની પાછળ ભગવાન એ કહેવા માગે છે કે ક્યારે આપણા જીવનમાં એ દેખાય તો આપણે આ બંનેની વિવેકરણ, સંત અને સંતની વાત કહીને જીવનમાં શું ગ્રહણ કરવું જોઈએ, શેનો ત્યાગ કરવો જોઈએ. જો અસંતના લક્ષણ દેખાય તો એને સમર્થન ન આપવું, એને આપણે કહીએ ને સાચું ન ઠેરવું. ભાઈ આવું તો હોય ને, થોડુંક તો કરવું પડે ને, થોડુંક તો કરવું પડે. જેમ કે ક્રોધ તો કરવું પડે ને, નહીં તો કોઈ કામ ન કરે. એટલે આપણે એને સમર્થન આપીએ, અને કહેવાય સમર્થન આપ્યું. એ રીતે સમર્થન ન આપીએ. એટલે કે છે એટલા માટે ભગવાન આપણને અસંતના લક્ષણ બતાવીને આપણા જીવનમાં જો આવે તો અસાવધાની ન રાખીએ, અવિવેક ન કરીએ અને એનું સમર્થન આપ્યા વગર, વ્યાજબી ઠરાવ્યા વગર એમાંથી મુક્ત થઈએ
એના માટે છે. કારણ કે અહીંયા આવનારમાં એવા લક્ષણ બહુ ઓછા જોવા મળે, પણ ક્યાંક હોઈ શકે તો એ જાણવું પડે. અને જમીન ક્યાંક હોઈ શકે, જેમ આપણે કહીએ કે ભાઈ મને તો બસ સેવા કરવાની ભાવના છે, હું તો ઉદાર છું, પણ સૂક્ષ્મ રીતે આપણી કોઈ અપેક્ષા હોઈ શકે. એ રીતે કોઈક આમાં અસંતાના લક્ષણ જો હોય તો એનાથી દૂર રહીએ. એના માટે ભગવાન કહે છે. કારણ કે જો થોડાક પણ અસંતના લક્ષણ આપણા જીવનમાં આવી જાય તો એ કેવું છે કે વૃક્ષની કોટરમાં આગ લાગે તો વૃક્ષ લીલું રહી શકે નહીં. એ રીતે આપણા જન્મમાં પ્રસન્નતા રહી શકે નહીં. હવે એમાંની થોડીક જ વાત, આપણે બધું નહીં જોતા જઈએ, કારણ કે આપણે જો એક તો એ કહે છે અસંત છે એ બીજાની ઉન્નતિ, બીજાની પ્રગતિ જોઈને એને ઈર્ષ્યા આવે છે. જો આપણને કોઈની પ્રગતિ થતી હોય, કોઈની સ્તુતિ થતી હોય, કોઈની પ્રશંસા થતી હોય, ત્યારે આપણને મનમાં જલન થાય, દુઃખ થાય, અને આડકતરી રીતે આપણે શું કહીએ, મને ખબર છે, મને ખબર છે તમે એની વાતો બધી આટલી બધી પ્રશંસા કરો છો, પણ એ શું હતા મને ખબર છે. એ શું થયું કે મને પેલી વ્યક્તિની પ્રશંસા ગમતી નથી, એની ઉન્નતિ થાય એ મને ગમતી નથી. એના ઘરમાં આટલું બધું આવ્યું, કેમ આવ્યું? ભલે એ લાવ્યો તો તને શું વાંધો છે? એટલું કેટલું મોટું ટીવી લાવ્યા, બોલો, પણ આવ્યું તો શું વાંધો છે? પણ આ બધું આપણને ખબર નથી હોતી. આવી નાની નાની વાતમાં આપણે જે વિક્ષિપ્ત થઈ છે બતાવે છે કે કયા ગુણ છે? અસંતના જ ગુણ છે. એટલે એમાંથી બહાર નીકળીએ. જવું પછી બીજાની નિંદા કરવી, એને સાંભળીએ. પેલા આપણે નિંદા ન કરીએ, પણ કોઈ નિંદા સાંભળીએ. હરસિત બનો પરિનિધિ પાય. જાણે કે અસંતને બીજાની નિંદા સાંભળવાથી કોઈની સંપત્તિ તેને પ્રાપ્ત થાય એટલો બધો આનંદ થાય છે. અને એ જ રીતે એ કેવો છે? કામ, ક્રોધ, મદ, લોભ, પરાયણ. કામ સહજ, ક્રોધ પણ સહજ, મદ, લોભ આ બધામાં એ રત છે. અને સાથે સાથે નિર્દય, કપટી, કુટિલ અને મલ આયન એટલે કે પાપનું ઘર છે. એટલે આમાંથી કંઈ પણ હોય તો આપણે દૂર થઈએ. અને પાછું કંઈ બયરું કારણ સબ કહીશો, એ કોઈ કારણ વગર બધાની સાથે વેર કરે છે. અને ઓલો સંત છે એને કોઈ શત્રુ જ નથી, કોઈની સાથે વેર પણ નથી કરતું. એ આપણે જોયું નહીં, બહુ સુંદર છે. એ કેવા છે? અજાતશત્રુ. ક્યાં જોયું તો આપણે પહેલા જોડામાં સમઅભૂત એ જોયું ને. વિષય અલંપટ પછી એક ગુણ કીધો સમઅભૂત રીપુ. એને કોઈ શત્રુ જ નથી. અને આ શું છે? કારણ વગર કોઈની સાથે વેર કરવા માટે તૈયાર જ છે. એટલે કોઈ સાથે શત્રુતા કરે છે. અને ઓલો કેવો છે? અજાત શત્રુ. કોણ? સંત છે એ અજાત શત્રુ છે. અને એના માટે જોક્સ યાદ આવે છે. મારા સંત સ્વામીજી કહેતા કે એક વ્યક્તિની 100 વર્ષ પૂરા થયા એટલે એનો જન્મદિવસની ઉજવણી થતી હતી. એમને વાત કરતા કરતા કહે છે કે આ વ્યક્તિ અજાત શત્રુ છે. એટલે એને કોઈ શત્રુ નથી. કેમ કે બધા તો મરી પરવાય એટલે અજાત શત્રુ છે, એવું નહીં. એને કોઈ શત્રુ નથી. માટે કેમ કે કોઈને દુઃખ થાય એવું કંઈ કરતો જ નથી. શત્રુતા ક્યારે થાય કે કોઈને દુઃખ થાય એવું મારું કર્મ હોય તો એનું શત્રુ બની શકું, એ અજાત શત્રુ છે. અને અસંત છે એને શત્રુતા કરવા માટે જ એને ગમે છે કે છે બીજાની સાથે શત્રુતા તરત જ એ કરી દે છે. બૈરું અકારણ, કારણ વગર કોઈની સાથે શત્રુતા કરે છે. જો કર હિત અંતતઃ હંસો. કોઈ એનું હિત કરે તો એનું અહિત જ કરવાનું. અને ખોટું બોલવું એટલે કે જૂઠન લેના, જૂઠન દેના, જૂઠ ભોજન જૂઠ જવે લેના. એના દરેક કાર્યની નીચે એના મૂળમાં અસત્ય જ હોય છે. અને આ ભલે આપણે આવું કદાચ કરતા ન હોઈએ, પણ છતાં આપણને ખબર પણ નથી હોતી અને આપણે અસત્યનો આશરો લઈ લેતા હોઈએ છીએ. ખબર જ નથી કે આપણે જૂઠું બોલીએ છીએ. એટલું બધું આજકાલ જૂઠું વ્યવહારમાં બનાવી ગયું છે. આપણામાં ક્યાંક હોય તો એમાંથી સભાન થઈને મુક્ત થવા માટે જ આ ચર્ચા આવી રહી છે.
પરદ્રોહી પરદારરત પરદન પર અપવાદ 39મા શ્લોકમાં કે છે તે નર પાવર પાપમય દેહ ધરે મનુજાત. એ વ્યક્તિના દર્શન કરવા એ પણ આપણા માટે પાપનું છે, કારણ કે એ મનુષ્ય રૂપમાં રાક્ષસ છે કે બીજાનો દ્રોહ કરવો, બીજાની પત્ની પર ખરાબ નજર કરવી, બીજાના પૈસા લઈ લેવા વગેરેમાં એ માણસ જો પાવરદાર હોય તો એને દર્શન કરવા, એને જોવું એ પણ આપણા માટે પાપ છે. પછી લોભની વાત કરે છે કે લોભી છે, લોભ જેનું ઓઢણું છે, કપડું છે, બધું લોભની વાત કરી કે લોભ પણ માણસમાં નુકસાન કરતા છે. તો આપણે પછી સંતમાં પણ જોયું કે સંત કેવા છે, સંતોષ છે, આમ લોભ તો હોય જ નહીં. પછી આગળ જઈએ તો કે છે કે જબ કાહો કે દેખ વિપત્તિ, કોઈને વિપત્તિમાં જોઈએ, મુશ્કેલીમાં જોઈએ, સુખી થવાને બદલે સુખી થઈ જાય છે. એટલે આવા બધા અવગુણ કીધા. માતા પિતાને, ગુરુને, વિપ્રને તો માનતો જ નથી, પોતાને જ માને છે. અને સત્સંગ નરી કથામાં તેને કોઈ દિવસ ભાવ આવતો નથી. એટલે એમાં આપણે કંઈ જરૂર નથી, કારણ કે આપણે બધા સત્સંગમાં આનંદ આવે છે. એના તો અંદર આપ્યું છે મહારાજજીએ, તુલસીદાસજી મહારાજે તો જોયું. એ સે અધમ મનુષ્ય, ભગવાન કે છે 40મા દોહામાં, એ સે અધમ મનુષ્ય ખલ કૃતજુગ ત્રેતા નાહી, દ્વાપર કછુક વૃંદ બહુ હોય કલજુગ માહી. ભગવાન કે છે કે ત્રેતા યુગમાં અને સતયુગમાં, બંનેમાં, સતયુગમાં તો પૂર્ણ સત્વગુણી લોકો હતા, એટલે એમાં તો આ બધું શક્ય જ નથી. ત્રેતામાં સત્વગુણ હતો, રજોગુણ થોડોક હતો, તો પણ એટલે એવા અસંત લોકો કોઈ જોવા મળે નહીં. દ્વાપરમાં હતા, કારણ કે દ્વાપરમાં રજોગુણ વધારે, સત્વગુણ ઓછું. એટલા માટે નિંદા કરવાવાળા ભગવાનની નિંદા કરી શકે, બધાની કરી શકે એવા પણ હોઈ શકે. પણ કળિયુગમાં તો તમોગુણ પ્રાધાન્ય હશે, એટલે બધા જ કળિયુગમાં તમોગુણ પ્રાધાન્ય નથી. જે લોકોની અંદર સત્વગુણ પ્રાધાન્ય છે એ સત્યુગી જ કહેવાય. ભલે કળિયુગમાં જન્મ પ્રાપ્ત કર્યો હોય પણ છતાં સત્વગુણ પ્રાધાન્ય હોય તો એ કેવા છે, સત્યુગમાં જન્મેલી વ્યક્તિ એવું કહી શકાય. પણ મોટે ભાગે તમોગુણી હશે, એટલા માટે મોટા ભાગના લોકોમાં આ વસ્તુ અસંતના લક્ષણ જોવા મળશે. પણ એવા નહીં કે બધા જ એવા હોઈ શકે. નહીં તો પ્રેમ કેવી રીતે હોય સત્સંગ માટે? સત્વગુણ હોય તો જ હોય ને. સત્વગુણીવાળા લોકો પણ છે જેને સંત માટે પ્રેમ છે, સત્સંગ માટે પ્રેમ છે, ભગવાન માટે શ્રદ્ધા છે, બધા સત્વગુણીના જ લક્ષણ છે. એટલે પણ કળિયુગમાં આનો પ્રમાણ તમોગુણના લીધે અસંતના જે લક્ષણ બતાવ્યા એવા લોકો વધારે જોવા મળી શકે. હવે પછી બહુ નાનકડું ભગવાન સરસ વાત કરે છે કે પરહિત સરસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાય. ધર્મ અને અધર્મની વ્યાખ્યા કોને કરી? તેમ વેદ વ્યાસ બે હાથ ઊંચા રાખીને કે છે અષ્ટાદશ પુરાણે શું વ્યાસસ્ય વચનદ્વયમ. વ્યાસજીના બે જ વચન છે. શું? પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ. બીજા ઉપર પરોપકાર કરવું, પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો બીજા પર ઉપકાર કરવો, અને પાપ લેવું હોય તો બીજાને પીડા આપો. આ જીવનમાં છે. તમારે જો પુણ્ય જોતું હશે તો તમારા જીવનમાં હંમેશા આનંદ હશે. એટલે શું મારે જીવનમાં જોઈએ છે? આનંદ, પ્રસન્નતા, શાંતિ. તો પુણ્યની કમાણી કરો. અને જીવનમાં મુશ્કેલી જ લાવીએ છીએ, અવરોધ જ લાવવા છે તો પાપ. આ બે વસ્તુ છે. એટલે વ્યાસજી તો કહી દે છે, પણ આપણે શેનું પાલન કરવું એ આપણે નક્કી કરવા માટે અહીંયા વિવેક કરવાની વાત કરે છે. ભગવાન કહે છે, તુલસીદાસજી મહારાજ પણ કહે છે, કોના મુખે? ભગવાનના મુખે. ભગવાન આ વાત ત્રણેય ભાઈઓને અને હનુમાનજીને કરી રહ્યા છે. બરાબર? એ તો ભૂલી નહીં. એટલે કે છે બીજા ઉપર હિત કરવું એના જો કોઈ ધર્મ નથી. અને ધર્મ એટલે બધાનું પાલન, એટલે પુણ્યનું ઉપાર્જન. અને બીજા ઉપર બીજાને પીડા પહોંચાડવી, દુઃખ પહોંચાડવું એટલે પાપનું અર્જન કરવું. નિર્ણયન સકલ પુરાણ વેદ, બધા જ વેદ પુરાણ બધાનો આ એક જ નિર્ણય છે. અને જે પંડિતો છે એ પણ જાણે છે કે પુણ્ય એટલે બીજાને મદદરૂપ થવું, પરોપકાર કરવું. અને
જ્યારે બીજાને પીડા પહોંચાડે, કોઈ પણ તે મન, કર્મ અને વચનથી હિંસાનું પાલન એટલે પીડા, અને એ પાપને આવકારવા જેવું છે. એટલા માટે ભગવાન કહે છે, નર શરીર ધરી જે પર પીરા કરઈ સહય મહાભવ પીરા. એક તો મનુષ્ય જન્મ મળ્યું છે, અને એ મનુષ્ય જન્મમાં બીજાને પીડા પહોંચાડી અને સંસારમાં મહાકષ્ટને ભોગવે છે. પહેલાં તો પીડા કોને કહેવાય એ વાત કરી, અને જે પીડા પહોંચાડે છે કદાચ ત્યારે એને આનંદ આવશે. શરૂઆતમાં કીધું મેં કેવું સંભળાવી દીધું, કેવું ભલે ને કેવું મોઢું થઈ ગયું હતું, લે મેં કીધું ને એનું મોઢું કેવું થઈ ગયું હતું, કેવો આનંદ આવ્યો ત્યારે ને બોલતી વખતે પણ એ બધી એ પોતે કર્મો ભેગા કરે છે. અને અહીંયા ભગવાન કહે છે કે જે મનુષ્ય ધારણ કરીને બીજાને પીડા વગેરે આપે છે એ તો ભવમાં પોતે જ પોતાના માટે પીડાને આવકારે છે, જીવનના પ્રતિબંધોને આવકારે છે. અને એ તો આવકારે છે શું? પોતે આત્મઘાતી છે, પોતાનો જ ઘાત કરે છે, આત્મઘાતી છે. મેં જ પીડા આપી અને મેં જ મારા જીવનમાં પગ ઉપર કુહાડો માર્યો, આત્મઘાતી છે. અને એટલા માટે કહે છે, કરહી મોહ બસ નર અઘનાના સ્વાર્થ રત પર લોક નસાના. જે વ્યક્તિ સ્વાર્થ પરાયણ છે, એટલે મને જ બધું મળવું જોઈએ, પોતાને જ કેન્દ્રમાં રાખીને જે વ્યવહાર કરે છે, મને બધા સુખ મળવા જોઈએ, મને બધા ભોગ મળવા જોઈએ, મને આ મળવું જોઈએ, એ તો પોતાને પરલોક ને આલોકનો નાશ કરે છે. અને મોહથી આ બધાનું કારણ છે મોહ, એનું કારણ છે લોભ. અને એટલા માટે ભગવાન કહે છે કે કાલ રૂપતિન કહું મેં ભ્રાતા સુર અશુભ કર્મ ફળદાતા. જેમ ભગવાનને ગીતામાં જ્યારે વિશ્વરૂપનું દર્શન કર્યું, બતાવ્યું, અર્જુને માંગ્યું હતું, આપ બતાવ્યું, અને પછી અર્જુન ડરી ગયો, તમે કોણ છો? તો હું કાલોસ્મી, હું કાળ છું, આ બધાનો ક્ષય કરવા માટે હું કાળ રૂપે છું. એટલે આપણા જ કર્મો આપણો ક્ષય કરનારા છે. માટે અસબિચારી જે પરમ સયાને, જે વિવેકી છે, જે ડાહ્યો છે માણસ, પરમ સયાને, એ તો હંમેશા ભગવાનનું ભજન કરે છે અને સાથે સાથે ભગવાને બતાવેલા સંતના લક્ષણને પોતાના જીવનમાં ઉતારે છે. ત્યાગઈ કર્મ શુભદાયક ભજય મોહી સુર નર મુનિ નાયક. સંત અસંતન કે ગુણ ભાગે તેન પરહી ભવ જીમી દીકે રાખે. ભગવાન કહે છે કે જે આ સ્પષ્ટ રીતે પોતાના હૃદયમાં ઉતારે છે, બોલવું એક વસ્તુ છે, પણ કહે છે જીમી લખી રાખે, જેને પોતાના હૃદયમાં ઉતાર્યા છે એ લોકો ક્યારે સંસારમાં પડતા નથી. એના માટે બધાને 41માં દોહામાં બહુ સુંદર વાત કરી કે તમે શુભ અને અશુભ કર્મનો ત્યાગ ક્યારે કરી શકો? કે જ્યારે આ સમજો ત્યારે. 41માં દોહામાં ભગવાન શું કહે છે? સુનવ તાત માયા કૃત ગુણ અરુ દોષ અનેક ગુણ યહ ઉભયન દેખઈ દેખે સો અવિવેક. બહુ મોટી વાત કરી, ગુણાતીતની વાત કરી ભગવાને આમાં, આ શ્લોકમાં, દોહામાં, કે એ વ્યક્તિ કોઈના ગુણ કે અવગુણ કંઈ જોતો જ નથી. કેમ? કારણ કે બધા માયાના ક્ષેત્રમાં આવે છે. ગુણ પણ માયાના ક્ષેત્રમાં છે, અવગુણ પણ માયાના ક્ષેત્રમાં છે. એટલે માટે એ ક્યારે થાય? જ્ઞાનથી. જ્યારે કર્તૃત્વ જ ન હોય, ભગવાનને પોતાનું કર્તૃત્વ સંપૂર્ણ સમર્પિત કરી દીધું કે હું ભક્ત છું એ પણ નથી માનતો, ભગવાનનો ભક્ત પણ નથી, હું ને ભગવાન જુદા જ નથી, એવું જ્યારે માને ત્યારે તમે ગુણ અને અવગુણથી ઉપર ઉઠી શકો. કોઈના ગુણ પણ નહીં, અવગુણ પણ નહીં. અને કેમ? કારણ કે બધા જ માયાના ક્ષેત્રમાં આવે છે. અને મારા પતિ કોણ છે? ભગવાન. અને મારા સ્વામી કોણ છે? ભગવાન. એ કહે છે માયાના પતિ છે, માયાથી અતીત છે. એટલે એને મારા જીવનમાં સ્થાન છે. એટલે માયાથી બનેલા ગુણ અને અવગુણને પોતાના જીવનમાં સ્થાન આપતા નથી. એટલે કે કોઈના ગુણને જોઈને પ્રશંસા, એકદમ હર્ષ નથી આવતો, કે અવગુણનો પણ કોઈ દુઃખ થતું નથી, એમાંથી બહાર નીકળી ગયા છે. આ રીતે પછી આગળ વાત કરે છે કે જ્યારે શ્રીમુખ વચન સુનત સ્વભાઈ. આ બસ અહીંયા સંત અને અસંતની વાત એમણે પૂરી કરી, એનો વિવેક પૂરો કર્યો. એટલે બધા જ ભાઈઓ અને હનુમાનજી બધા જ કહેવા છે, કરે વિનય અતિ બારહી બારા. વિનય કરવો એટલે કે પોતાની કૃતકૃત્યતા બતાવી. અતિ વિનય
એટલે કે પોતા કૃતકૃત્ય થઈ ગયા. ભગવાન, અમે તમારા શ્રીમુખે સાંભળી અમે કૃતકૃત્ય થયા. અને વારંવાર પોતે આ વાત કરી રહ્યા છે. એ બતાવે છે કૃતજ્ઞતા. એટલે આપણને કોઈ સારી વસ્તુ બતાવે તો કૃતજ્ઞતા અને કૃતકૃત્યતા આપણામાંથી સહજ નીકળે બહાર. અને હનુમાનજી તો અતિ પ્રેમ કે છે. જો હનુમાન હિય હરસ અપારા, હનુમાનજીને તો ભગવાને આજે કીધું ને એનાથી અતિ આનંદ છે. આનંદમાં મગ્ન બની ગયા. ભગવાનની શ્રી વાણી સાંભળીને હનુમાનજી એકદમ આનંદમાં આવી ગયા. અને પછી વાત કરે છે કે આ તો એક પ્રસંગ બતાવ્યો. એટલે એમણે તો આવી ઘણી બધી વાત કરી હશે, પણ થોડોક અહીંયા ઉલ્લેખ તુલસીદાસજી મહારાજે કર્યો. બાકી રોજ આવો કંઈક ને કંઈક સત્સંગ હંમેશા થતો હશે. અને એટલે માટે નારદજી હરોજ આવે છે. દરરોજ આવીને ભગવાનના ગુણગાન કરે છે. બાર નારદ મુનિ આવઈ, ચરિત પુનિત રામ કે ગાવહી. વારંવાર સમય મળે નારદજી રોજ કદાચ આવતા હશે, આવીને ભગવાનના ગુણગાન ગાય છે. અને અહીંયા કહે છે ટીકાકાર કે ભક્ત જ્યારે ભગવાનના ગુણગાન ગાય ને એને પ્રિય લાગે છે. અને ભક્ત ગુણગાન ગાઈને શું કરે છે? પોતાની વાણીને પવિત્ર કરે છે. અને બધાને ગમે કે પોતાની અંદર રહેલા ભગવાનની અંદર રહેલી જે સુંદરતા છે એ સામેની વ્યક્તિ જોઈ શકે છે, તો એનામાં પણ એ આવશે. એટલા માટે કે એની પ્રશંસા ભગવાનની આપણે કરીએ છીએ, ભગવાનના ગુણગાન ગાઈએ છીએ, એટલે ભગવાનને પ્રિય છે એવું નહીં. ભક્તો જ્યારે ભગવાનના ગુણગાન ગાય છે ને ભક્તો એમને પ્રિય એટલા માટે છે કે એમ એના ગુણગાન ગાય છે એટલા માટે નહીં, પણ એને દેખાય છે કે ભગવાન કે મારે જે એને બતાવવું છે એ જોઈ શક્યો છે, માટે એ વ્યક્તિ એને પ્રિય બને છે. અને એ દ્વારા આપણે જ્યારે ગુણગાન ગઈએ ને ત્યારે આપણી વાણીને પવિત્ર કરીએ છીએ. રોજ નવનો સત્સંગ થાય છે. નારદજી આવે છે, પાછા બ્રહ્મલોકમાં જાય, સત્ય ત્યાં છે બ્રહ્માજીના લોકમાં, અને બધાને પાછી આ વાત સંભળાવે છે. અને બધાને ખૂબ આનંદ આવે છે. એવું કે સનક સનકાદી પણ બધું પોતાનું કહેવાય ને જીવન મુક્તિનો આનંદ છોડીને ભગવાનના ગુણની વાતો નારદજી કરે છે, એ પોતે સાંભળે છે અને પોતાની ભક્તિમાં વધારો કરે છે. એટલે 42માં દોહામાં કહ્યું, જીવન મુક્ત બ્રહ્મ પર તરત સુનઈ તજી ધ્યાન, જે હરિ કથા ન કરહી રતિ તિનકે હિય પાસાન. બે વસ્તુ અહીંયા આ દોહામાં તુલસીદાસજી મહારાજે કહી કે જીવન મુક્ત હોવા છતાં કોણ? સનક સનકાદી, છતાં પણ ભગવાનના ચરિત્ર સાંભળવામાં એમને અતિ આનંદ આવે છે. એટલા માટે જે વ્યક્તિને હરિકથામાં રતિ નથી, પ્રેમ નથી, એ તો પાષાણ સમાન છે, પથ્થર સમાન છે. હવે પાછા નવ પ્રસંગની વાત તુલસીદાસજી મહારાજ કરે છે કે એક વખતના સમયે ભગવાને પોતાના પૂર્વજનોને બોલાવ્યા, સાથે ગુરુને પણ બોલાવ્યા અને બ્રાહ્મણને પણ બોલાવ્યા. હમણાં કશ્રી તકી બ્રાહ્મણમાં જ આવે છે કે અજાતશત્રુ છે એ રાજા છે અને એ બાલાકી એ બ્રાહ્મણ છે. એટલે એને જ્યારે ઉપદેશ આપે છે ત્યારે ખરેખર ક્ષત્રિય બ્રાહ્મણને ઉપદેશ આપી શકે નહીં, પણ રાજા છે એટલે રાજાનું કાર્ય એ છે કે આમ તો રાજા ગુરુ ખરા, પણ બ્રાહ્મણના ગુરુ નહીં. રાજા દંડધરો ગુરુ, રાજા એ પ્રજાનો આલોક અને પરલોકને સુધારે. આલોકમાં દંડ આપીને એના કાર્યને સુધારે અને એ રીતેનો પરલોક પણ સુધરે. એટલે ભગવાન એ પણ રાજા છે, રાજા ક્ષત્રિય છે. અને એટલા માટે એમણે ગુરુને પણ બોલાવ્યા અને બ્રાહ્મણને પણ બોલાવ્યા, જેથી પોતે જે વાણી કહી રહ્યા છે એને સત્ય થાય એમની હાજરીમાં. અને એટલા માટે એમણે બધાને બોલાવીને ભગવાને શું કીધું કે સુનો સકલ પુરજન મમ બાની. 42માં દોહા પછીની ચોપાઈમાં તુલસીદાસજી મહારાજ ભગવાનના શ્રી મુખે કેવડાવે છે કે હે પુરજન, મારી વાણીને તમે સાંભળો. એટલે કે મમ વાણી એટલે હું તમને ઉપદેશ કરું છું એમ સંકેત થયો. અને આજ્ઞાને હું તમને ઉપદેશ કરું છું, આજ્ઞા કરતો નથી. એટલા માટે કહે છે સુનો મમ બાની કહ ન કછો મમતા ઉર આની. એટલે મમતા એટલે કે એ પણ બહુ છે. મમતા એટલે શું કે મારું કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. હું તમને જે ઉપદેશ આપવાનો છું એના દ્વારા
મારું કોઈ પ્રયોજન સિદ્ધ કરવું નથી. એટલે મમતા, મારા હૃદયમાં કોઈ મમતા નથી. કારણ કે મમતા હોય એટલે કે મારે કંઈ પ્રયોજન સિદ્ધ કરવું છે, એ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. અને હું કોઈ તમને આજ્ઞા કરતો નથી, હું તમને ઉપદેશ કરું છું. સોઈ સેવક પ્રિયતમ મમ સોઈ મમ અનુશાસન માને જોઈ. ભગવાન કહે છે એ જ સેવક છે, એ જ મને પ્રિય છે જે મારા અનુશાસનને માને છે. હું જે કહેવા માંગુ છું, અનુશાસન એટલે શું? આજ્ઞા અને અનુશાસનમાં ભેદ છે. અનુશાસન એટલે જેમાં બધાની સંમતિ છે એને કહેવાય અનુશાસન. અને આજ્ઞા પોતે જે કહે છે એ બધા પાલન કરે. કારણ કે ત્યારે પિતા જીવતા હતા, દશરથ રાજા, અને પોતે પોતાના જીવતા જ એને યુવરાજ બનાવે છે. ત્યારે એક વિરોધ કર્યો, યુવરાજ પદ આપ્યું નહીં. એનું નામ અનુશાસન. એટલે ભગવાન કહે છે જે મને હું જે વાણી કહી રહ્યો છું એને જે સાંભળે છે એને મારું અનુશાસન માને છે, એને એ મને બહુ જ પ્રિય છે. જો અનિતિ કછું ભાખો ભાઈ, એ ભગવાન કે છે હું તમને જે કહેવાનો છું એમાં તમને અનિતિ જેવું લાગે તો તમે મારો ડર રાખ્યા વગર નિસંકોચ થઈને વિરોધ કરજો, કહેજો. આ તો કેટલી મોટી વાત છે. અને પછી ભગવાન કહે છે બડા ભાગ માન સુતને પાવા, સુરદુર્લભ ગ્રંથની ગાવા. બધા જ એક મોટી મનુષ્ય જીવન ખૂબ પુણ્યના પરિણામે મળે છે, એમને મળતો નથી. કારણ કે દેવની યોનિમાં પણ પુણ્ય નવા કમાઈ શકતા નથી, પુણ્યનો ક્ષય કરવા જોઈએ છે. જેમ આપણે હિલ સ્ટેશન પર જઈએ તો અહીંયા પૈસા વાપરવાના છે, પૈસા કમાતા નથી, પૂરા થાય એટલે પાછા. એમ દ્વૈલોકમાં જઈએ તો પણ પૂરા થાય એટલે પાછા. અને ત્યારે મનુષ્ય જન્મ એવો છે કે તમે સાધન ચતુષ્ટ સંપત્તિ પ્રાપ્ત કરી મોક્ષ સુધી પ્રાપ્ત કરી શકો. એટલા માટે આ મનુષ્ય જીવન એ દુર્લભ છે. સ્વ પરત દુઃખ પાવે સ્થિર ધુની ધુની પછતાય. અને છતાં એ મનુષ્ય જીવનને જો માણસ સાર્થક ન કરે તો પછી પરલોકમાં એને મુશ્કેલી પડે ત્યારે પછી કંઈ કરે છે, પછી કોને દોષ આપે? આપણે હંમેશા આપણા જીવનમાં આવતા મુશ્કેલીને કોકના ઉપર તરત બતાવી દે. કોણ? આના લીધે થયું, પેલા લીધે થયું. એટલે કાલને, કર્મને, ઈશ્વરને, માયાને બધાને ખોટા ખોટા દોષ આપે છે. હું 43માં દોહામાં કહ્યું. હવે આગળના દોહા આપણે આવતીકાલે જોઈશું. બરાબર? સ્તુતિ કરી લઈએ. पाइन के गति पतित पावन राम भज सुन सट मना गनिका अजामिल व्यादगी दगजादि खल तारे घना आबीर जमन किरातक स्वसपचादि अति अगरु भजे नाम बारक ते पि पावन होहि राम नमामि ते भूषण चरित यह नर काहि सुनहि जिगावहि मल मनोमल दोई बिनु श्रम राम धाम सिधावहि सत पंच चौपाई मनोहर जानि जो नर उर धरे अरुण अभिजा पंच जनित विकार श्री रघुवीर हरे सुजान कृपा निदान अनाथ पर पर प्रीति जो सो एक राम अकाम हित निर्वाण प्रद समान को जाकी कृपा लवलेश मति मंद तुलसीदास हूँ यो परम विश्राम राम समान प्रभु नाही कहूँ मौसम दीनन दीन हित तुम समान रघुवीर अस बिचारी रघुवंश मणि हरहु विषम भवभीर कामी नारी पियारी जिमि लोभी प्रिय जिमि दाम तिमि रघुनाथ निरंतर प्रिय लागौ मोहि राम यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्गमं श्रीमद् रामपदाब्ज भक्तिमनिशं प्राप्तैतु रामायणं
मत्वा तद्रघुनाथ नाम निरतं शान्तस्थमशान्तये भासाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसं पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभं श्रीमद्रामचरितमानसमिदं भक्त्यावगायन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः यन्ति नो मानवाः। कथा विसर्जन होतये सुनो वीर हनुमान राम लक्ष्मण जानकी।